એક સમયની વાત છે, એક વિશાળ નદીના કિનારે એક નાનકડું ગામ વસેલું હતું. તે ગામમાં એક વૃદ્ધ શિલ્પકાર રહેતા હતા, જેઓ પથ્થરમાંથી અદ્ભુત મૂર્તિઓ કંડારવા માટે દૂર દૂર સુધી પ્રખ્યાત હતા. તેમની આ કળાની ખાસિયત એ હતી કે તેમની બનાવેલી દરેક મૂર્તિમાં જાણે જીવ હોય તેમ લાગતું હતું. એક દિવસ ગામના સરપંચ તેમની પાસે આવ્યા અને વિનંતી કરી કે તેઓ ગામના નવા બનેલા મંદિર માટે એક સુંદર ભગવાનની મૂર્તિ બનાવી આપે. શિલ્પકારે સહર્ષ સ્વીકાર્યું અને પર્વત પરથી પથ્થર લાવવા માટે પોતાના 2 શિષ્યોને મોકલ્યા. બંને શિષ્યો પહાડ પર ગયા અને ત્યાંથી 2 વિશાળ પથ્થરો લઈને પાછા ફર્યા. શિલ્પકારે એક પથ્થર પર કામ કરવાનું શરૂ કર્યું. જેવો તેમણે હથોડી અને છીણીથી પહેલા ઘા માર્યો, તરત જ પથ્થરમાંથી અવાજ આવ્યો, "આહ! મને ખૂબ દુખાવો થાય છે, મહેરબાની કરીને મને છોડી દો." શિલ્પકાર દયાળુ હતા, તેમણે પથ્થર પર વધુ દબાણ ન કર્યું અને તેને બાજુ પર મૂકી દીધો. પછી તેમણે બીજા પથ્થર પર કામ કરવાનું શરૂ કર્યું. આ પથ્થર બધી જ પીડા સહન કરતો રહ્યો. શિલ્પકારે તેના પર દિવસ રાત મહેનત કરી, તેને કંડાર્યો અને અંતે એક સુંદર મૂર્તિ તૈયાર કરી. ગામના લોકોએ તે મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં ખૂબ જ ધામધૂમથી સ્થાપિત કરી. બીજા દિવસે, મંદિરના પૂજારીને પૂજા કરવા માટે નાળિયેર તોડવા માટે એક પથ્થરની જરૂર પડી. તેમણે પહેલા પથ્થરને, જેણે શરૂઆતમાં જ કામ કરવાની ના પાડી દીધી હતી, તે પથ્થરને બહાર મંદિરની સામે મૂકી દીધો. હવે જ્યારે પણ ભક્તો મંદિરે આવતા, તેઓ પહેલા પથ્થર પર નાળિયેર પછાડતા. પથ્થર પીડાથી કણસતો, પણ હવે કંઈ થઈ શકે તેમ નહોતું. મંદિરની અંદર બિરાજમાન મૂર્તિને જોઈને લોકો પુષ્પને મીઠાઈ અર્પણ કરતા અને તેની પૂજા કરતા. એક દિવસ મંદિરમાં ખૂબ ભીડ હતી. બહાર પડેલા તે પથ્થરે અંદરની મૂર્તિને પૂછ્યું, "તારું ભાગ્ય કેટલું સારું છે. બધા તારી પૂજા કરે છે, તને ફૂલ ચડાવે છે અને હું અહીં બહાર દરરોજ નાળિયેરના ફટકા ખાઈ રહ્યો છું અને પીડા સહન કરું છું." અંદર રહેલી મૂર્તિએ શાંતિથી જવાબ આપ્યો, "મિત્ર, જો તે દિવસે તે થોડી પીડા સહન કરી લીધી હોત, તો આજે તારે બહાર પડવું ન પડત. તે શરૂઆતમાં આરામ પસંદ કર્યો, જેનું પરિણામ આજે તારે ભોગવવું પડે છે." જે વ્યક્તિ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીઓનો સામનો કરવામાં ગભરાતી નથી, તે અંતે સુખ અને આદર પ્રાપ્ત કરે છે. અને જેઓ મુશ્કેલીઓથી ડરીને ભાગે છે, તેમને પછીથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવન પણ તે પથ્થર જેવું જ છે. જો આપણે શરૂઆતમાં કઠિન પરિશ્રમ અને સંઘર્ષનો સામનો કરી લઈએ, તો ભવિષ્યમાં આપણે સફળતા અને સન્માન મેળવી શકીએ છીએ. આળસ અને મુશ્કેલીઓથી ભાગવાની વૃત્તિ માત્ર આપણું જ નુકસાન કરે છે. આજના ઝડપી યુગમાં ઘણીવાર આપણે ટૂંકા રસ્તાઓ શોધતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવિક સફળતા તો ધૈર્ય અને પરિશ્રમથી જ મળે છે. આથી, જીવનમાં આવતી મુશ્કેલીઓને એક તક તરીકે જુઓ, કારણ કે તે જ તમને વધુ મજબૂત અને બહેતર બનાવશે. જે રીતે પથ્થર કંડારાયા પછી જ મૂર્તિ બને છે, તેમ માણસ પણ સંઘર્ષ પછી જ વ્યક્તિમત્વનું સાચું સ્વરૂપ પ્રાપ્ત કરે છે.